આજકાલ વેટ લોસના ઇન્જેક્શનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બ્યુટી પાર્લરના પેકેજમાં પણ એ ઇન્ક્લુડ થઈ ગયા છે. જે ઇન્જેક્શનોથી સેલિબ્રિટીઓ વેટ લોસ કરે છે તે હવે સેલોનમાં પણ મળવા માંડ્યા છે. તો આજે વાત કરીએ આ વેટ લોસ ઇન્જેક્શનો વિશે. શું એ લેવા સેફ છે? બજારમાં ઇન્જેક્શનો બે જાતના મળે છે. એક છે સેમાગ્લોટાઇડ અને બીજા છે ટાર્ઝેપેટાઇડ, જે બજારમાં મોન્જારો, ઓઝેમ્પિક આ બધા નામથી અવેલેબલ હોય છે. આ ઇન્જેક્શનો કામ કેવી રીતે કરે છે? આ ઇન્જેક્શનોમાં GLP-1 કરીને એક હોર્મોન હોય છે જે તમારી ભૂખ એકદમ ઘટાડી દે છે. મગજમાં એવા સિગ્નલો મોકલે છે કે જેને કારણે તમને એવું લાગે છે કે તમારું પેટ ભરેલું જ છે, અને એ કારણે તમારી પાચન ક્રિયા થોડી સ્લો ડાઉન થાય છે, તમારો જે શુગર ક્રેવિંગ છે તે ઓછું થાય છે, અને તમારી કેલરી ફટાફટ બળવા માંડે છે અને તમને ખાવાની ઈચ્છા જ નથી થતી, અને એ કારણે તમારું વજન ફટાફટ ઘટે છે. આ વજન ઉતારવા માટે ખૂબ જ અસરકારક ઇન્જેક્શનો છે, પરંતુ ખાસ ઇન્ડિકેશન્સવાળા પેશન્ટો માટે, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટો માટે, જેમની ખૂબ જ ઓબેસિટી છે, એટલે કે જેમનો BMI 30થી ઉપર જતો રહ્યો છે અને વજન ઉતારવા માટેના કોઈ પણ જે લોકો નુસ્ખા અજમાવે છે તે કામ નથી કરતા. અથવા તો અમારે ગાયનેક પેશન્ટમાં જોઈએ તો સિવિયર PCOS વાળા પેશન્ટ કે જે ખરેખર ખૂબ જ ઓબેસ પણ છે અને એમને ફ્યુચરમાં એમના હોર્મોન બેલેન્સ કરવાના છે, એમનું વેઇટ ઓછું કરવાનું છે અને ફ્યુચરમાં એમની પ્રેગ્નન્સી પ્લાન કરવાની છે. તો એ લોકો માટે આ ઇન્જેક્શનો અસરકારક છે ડૉક્ટરના ગાઈડન્સ સાથે. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે આ ઇન્જેક્શનોનો મિસયુઝ થઈ રહ્યો છે બ્યુટી પાર્લરો દ્વારા, અથવા તો પેશન્ટ જાતે પણ ગૂગલ સર્ચ કરીને પોતે આ ઇન્જેક્શનો જાતે ચાલુ કરી દે છે. તે વખતે એમણે એની સાઇડ ઇફેક્ટ્સ વિશે પણ ખબર હોવી જોઈએ. માઇલ્ડ સાઇડ ઇફેક્ટ્સ જોઈએ તો ઘણાને ઇન્જેક્શન શરૂ કરે પછી ટેમ્પરરી અથવા લાંબા સમય માટે ઉલટી, ઉબકા, ગેસ, ખાવાનું પચવામાં વાર લાગવી, ઝાડા થવા, કોન્સ્ટિપેશન થવા આવી તકલીફો થઈ શકે. મોડરેટ સાઇડ ઇફેક્ટ ગણીએ તો ખાવાનું ઓછું જાય અને શરીર એનાથી ટેવાયેલું નહીં હોય, એટલે તમને થાક લાગે, ફટીગ થાય, મેન્ટલ ઇરિટેબિલિટી થાય. કેટલાક લોકોને ખબર જ નથી હોતી કે એમને ખાવામાં બહુ મજા આવતી હોય છે અને અચાનક જ ખાવાનું ઓછું થાય, ભૂખ જ ન લાગે તો કેટલીક વખત મેન્ટલ ડિપ્રેશન પણ આવી શકે. અને સાર્કોપિનિયા એટલે કે મસલ લોસનો પ્રોબ્લેમ બી કોઈને થઈ શકે. ખૂબ જ ચવલ્લે પણ જોવા મળતી પરંતુ સિવિયર સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો પેન્ક્રિયાટાઇટિસ થઈ શકે, ગોલ બ્લેડરની તકલીફ થઈ શકે, થાઇરોઇડનું કેન્સર પણ થઈ શકે. આ વસ્તુ બહુ જ રેર હોય છે, બધાને નથી થતી હોતી, પરંતુ તમારે જાણવું આ જરૂરી છે. તો જ્યારે પણ તમે આ ઇન્જેક્શન લેવાનું વિચારો કે જે અસરકારક છે જ વેટ લોસ માટે અને ઇન્ડિકેટેડ પેશન્ટો માટે ખૂબ જ જરૂરી છે આ ઇન્જેક્શનો લેવા, પરંતુ જ્યારે તમારે ખાલી વજન ઉતારવા માટે આ ઇન્જેક્શન લેવા છે ત્યારે ગૂગલને ન પૂછો, તમારા ડૉક્ટર પાસે જાઓ, તમને આ ઇન્જેક્શન કેટલો ફાયદો કરશે, કેટલો ઝડપથી તમારું વજન ઘટશે અને કઈ આડઅસર થશે એની જાણકારી મેળવી અને પછી જ આ ઇન્જેક્શન લો. અને જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હો તો તે વખતે આ ઇન્જેક્શન ન લો, અને આ ઇન્જેક્શન પર હો ત્યારે એક પ્રેગ્નન્સી પ્લાનિંગના 1 કે 2 મહિના પહેલાં આ ઇન્જેક્શનો બંધ કરો, કારણ કે હજુ ઇન્જેક્શનો નવા છે એટલે આવનાર બાળક પર એની કંઈ આડઅસર થશે કે નહીં તે હજુ પ્રૂવ થયું નથી.